ગુડ મોર્નિંગ. કેમ છે બાળકો? મજામાં છો ને? આજે આપણે ગુજરાતીના શબ્દો બનાવવાનું શીખીશું. તમને ટેસ્ટ પેપરની અંદર આ રીતનું કંઈક પણ પૂછાઈ શકે. આ જ પૂછાય એવું નહીં, આ રીતનું. ઓકે? તો તમારે શબ્દ બનાવતા આવડી જાય એટલે ટેસ્ટ પેપરમાં તમને આગળ 4 અક્ષર આપ્યા હોય અને પાછળ એક આપ્યો હોય તો આગળનો એક લેતો જવાનો અને પાછળનો એક કોમન રાખવાનો, એવી રીતે હોઈ શકે. અને આગળ એક આપ્યો હોય, જુઓ આમાં આપ્યો છે રીતે, અને પાછળ 4 અક્ષર આપ્યા છે તો આગળના અક્ષર અને પાછળના 4 વારા પછી એક અક્ષર લગાવીને નવો શબ્દ બનાવવાનો છે. ઓકે, આપણે શીખી ગયા છીએ પણ આજે હું તમને આનું રિવિઝન કરીને બતાવું છું. તો આ અને આ છે એ કોમન અક્ષર એટલે કે સામાન્ય અક્ષર છે, બધાની અંદર આવશે એવો. અને એને જુઓ કોની આરે જોડવાનો તો કે જ, ગ, મ અને વ. બરોબર છે? આટલા સાથે જોડવાનો છે અને નવા શબ્દ બનાવવાના છે. તો જુઓ અહીંયા જુઓ, આ પહેલી વખત આને કોની સાથે જોડ્યો છે ને આપણે ઉદાહરણ આપ્યું છે. જુઓ આ જ, આને જ સાથે જોડીને શબ્દ બનાવવાનો છે. આ જ. તમને ટેસ્ટમાં ઉદાહરણ નહીં આવે. ઓકે, પ્રેક્ટિસ કરેલી હોય તો આવડી જશે તરત જ. પછી છે આ ગ, આને કોની સાથે જોડ્યો? ગ સાથે. તો જુઓ આ ગ. ત્યાર પછી આ અને મને જોડ્યો છે, આને મની સાથે જોડ્યો છે એટલે આ મ. અને આ વ, આ અને વ જોડ્યો એટલે આ વ. અને આ અને વ સાથે લખ્યો છે. ઓકે, આ રીતે આ અને 4 શબ્દ અક્ષર બીજા એટલે આની સાથે બીજા અક્ષર લખવાથી બીજા 4 નવા શબ્દ થશે. એવી રીતે નીચેના જુઓ, નીચેના શબ્દો એમાં જો પેલો આપણે ઉદાહરણ આપ્યું છે ન, ના, નનેકાનું ના છે એની આરે ગ, મ, વ, ર અને ત. નાની સાથે આ અક્ષરો લખવાથી નવા શબ્દો બનશે. તો આપણે પેલું ઉદાહરણ આપેલું છે ના ગ, આપ્યું છે ના ગ, ના ગ. ઓકે, તો ત્યાર પછી આપણે નાગ. ઓકે, તો નાગ લખવાનું, નાની સાથે ગ લખવાથી નવો શબ્દ બને નાગ. એવી રીતે નાની સાથે મ લખવાનું તો શું થશે? ના મ. ઓકે, પછી ના વ છે ને, ના વ. પછી નાની સાથે ર લખવાનું તો ના ર. નાની સાથે ત લખવાનું તો ના ત. ઓકે, આ રીતે નાની સાથે અલગ અલગ અક્ષર લખવાથી અલગ અલગ શબ્દ બને છે. તમારે આ રીતે શબ્દ બનાવવાના છે, રિવિઝન કરવાનું છે અને તમારી CW બુકમાં લખવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો આ રીતે તમને ટેસ્ટમાં પૂછાઈ શકે. આ જ પૂછાય એવું નથી, બીજું પૂછાઈ શકે પણ આ રીતે. ઓકે, હવે જુઓ અહીંયા આપણને 2 રીત આપી છે, વ અને એને એક માત્રા છે વે. બરોબર છે? તો વે ને અલગ અલગ અક્ષરે જોડીને નવા શબ્દ બનાવ્યા છે. તો વે ની સાથે દ ને લખ્યો છે. જુઓ તો વે દ. પછી વે ને ર સાથે લખવાનો વે ર. વે ને ગ સાથે લખવાનો વે ગ. એવી રીતે આગળ આપણને 3 અક્ષરો આપેલા છે અને પાછળનો અક્ષર સામાન્ય આપેલો છે, કોમન આપેલો છે. તો જુઓ આગળના અક્ષર સાથે વ ને જોડવાનો છે. આપણે પહેલા શું કરતા હતા? આગળના અક્ષર સાથે બીજા અક્ષરોને જોડતા હતા. એવી રીતે હવે આગળના અલગ અલગ અક્ષરો હશે અને પાછળનો અક્ષર એકનો એક હશે. બરોબર છે? તો સેવ. જુઓ શેની સાથે વ ને લખ્યો એટલે સેવ. ત્યાર પછી છે દે. દે ની સાથે વ લખ્યો દે વ. પછી વા. વા સાથે વ લખ્યો વા વ. એટલે 3 નવા શબ્દ બન્યા.
અલગ અલગ અક્ષરોમાં વ કોમન આવ્યો છે, આગળના અક્ષરો બદલા છે, તો આગળના અક્ષર બદલાવાથી નવા શબ્દ બને છે. આ રીતે તમને એક્ઝામની અંદર કે ટેસ્ટની અંદર પૂછાય તો તમારે ગભરાવાનું નહીં, કરેલું છે તમે તો આવડી જ જાય. ઓકે, થોડુંક વિચાર કરવાનો. તો આ રીતે આપણે નવા શબ્દ બનાવીને લખવાના છે. ઓકે, તો તમારે આ બધું CW બુકમાં બંને લખી લેવાનું છે અને પ્રયત્ન કરવાનો છે. હવે ત્યાર પછી જુઓ, તમને ટેસ્ટની અંદર કોઈ પણ ચિત્ર તમને આવડતા હશે એવા જ શબ્દો પૂછાશે, પણ આ જ પૂછાય એવું નહીં. તમને એક્ઝામ્પલ માટે, ઉદાહરણ માટે તમને હું અહીંયા ફરીથી રિવિઝન કરાવું છું કે તમને ચિત્ર આપ્યું છે અને બોક્સમાં ચિત્રનું નામ આપેલું છે, પણ એમાં એક અક્ષર ખૂટે છે. તો તમારે ચિત્રને શું કહેવાય, ચિત્રને ઓળખી એનું નામ બોલી અને જે અક્ષર ન હોય એ અક્ષર લખીને શબ્દ પૂરો કરવાનો છે. તો અહીંયા શેનું ચિત્ર છે? ગાજરનું. તો ગા અને જ લખેલો છે. શું નથી લખેલું? ર. તો આપણે શું લખવાનું? ર લખીને શબ્દ પૂરો કરવાનો છે. ગા જ ર. ત્યાર પછી શું આપેલું છે? બદામ. બદામનું ચિત્ર છે જુઓ. અને અહીંયા શું લખેલું છે બોક્સની અંદર? દામ. તો આગળનો અક્ષર નથી લખેલો, તો એ અક્ષર શું થશે? બ થશે. બ લખીને શબ્દ પૂરો કરવાનો. બ-દા-મ. ત્યાર પછી છે માચીસ. જુઓ, બાકસ. માચીસ એનો ઇંગ્લિશ શબ્દ થઈ ગયો, પણ બાકસ છે. આપણે દીવો પ્રગટાવવા માટે બાકસની જરૂર પડે છે ને મંદિરમાં. હા, તો આ બાકસનું ચિત્ર છે. તો સામે જુઓ જોઈ, કયો અક્ષર નથી? બા અને સ લખેલો છે. તો વચ્ચેનો અક્ષર નથી. કયો નથી? સ નથી, ક નથી, સોરી. તો બા ક લખીને સ, એટલે બાકસ તમારો શબ્દ પૂરો થશે. ત્યાર પછી છે શેનું ચિત્ર છે? સાવજ. સિંહ. જો તમને બે બોક્સ આપેલા હોય તો સિંહ લખવાનું, 3 બોક્સ આપેલા છે એટલે સાવજ લખવાનું. યાદ રાખવાનું હો બધાએ, સિંહ કે સાવજ. 3 અક્ષરનો શબ્દ બનાવવાનો હોય તો સાવજ લખવાનું, 2 અક્ષરનો હોય તો સિંહ લખવાનું. તો અહીંયા આપણને 3 બોક્સ લખેલા છે. તો સા અને જ લખેલો છે, વચ્ચેનો અક્ષર નથી. હા, તો વચ્ચેના અક્ષરમાં શું આવશે? વ આવશે. સા-વ-જ. વેરી ગુડ. હવે અહીંયા કેરમ બોર્ડ છે. શું છે? કેરમ. તો જોઈએ બોક્સની અંદર શું નથી? હવે છેલ્લો અક્ષર નથી. કે અને ર લખેલું છે. તો આપણે શું લખવાનું? મ. કે-ર-મ. વેરી ગુડ. હવે ત્યાર પછી છે અજગર. શેનું ચિત્ર છે? અજગર. અજગરનું ચિત્ર છે. તો અહીંયા શું નથી? 2 અક્ષર નથી. જુઓ, જો મારે યાદ રાખવાનું છે 2 અક્ષર નથી, તો આપણે 2 અક્ષર લખવાના. જ ગ વચ્ચેના 2 અક્ષર આપેલા છે, આગળનો અને પાછળના 2 અક્ષર નથી. તો આગળ આવશે અ જ ગ ર. છેલ્લો અક્ષર આવશે ર. અ અને ર લખીને શબ્દ પૂરો કરવાનો છે, એટલે અજગર. ત્યાર પછી છે શેનું ચિત્ર છે? વાદળા સાથે પાણી પડે છે, વરસાદ પડે છે, એટલે આપણે અક્ષર જોઈને લખવાનું. શું છે? વ પછી એક અક્ષર નથી, એટલે વ ખાલી જગ્યા સા ખાલી જગ્યા. તો શું આવશે? વ અને સા છે, તો વ પછી શું આવશે? ર અને સા, અને છેલ્લો અક્ષર કયો નથી? દ. તો આપણે શું લખવાનું? વરસાદ. ર અને દ લખીને શબ્દ પૂરો કરવાનો છે. ઓકે, તો વરસાદ. આ રીતે આપણે શબ્દો લખવાના છે, પૂરા કરવાના છે ચિત્ર જોઈને. તમારે પ્રેક્ટિસ કરવાની છે. કોઈ પણ ચિત્ર આપ્યું હોય એના ઉપરથી તમારે શબ્દ લખવાનો છે. ઓકે, હવે ત્યાર પછી છે
વાર્તા. આપણે આ શબ્દની કરી લીધું છે તૈયારી, બરોબર છે. હવે આપણે લીથોની અંદર વાર્તા કહેવાની બાકી રહી ગઈ હતી, તો તમને હું અત્યારે વાર્તા કહું છું. આ વાર્તાનું નામ શું છે? લપલપિયો કાચબો. શું છે? લપલપિયો કાચબો. તમારે ચિત્ર જોઈને વાર્તા બનાવવાની છે. ઓકે, તો હું તમને વાર્તા કહું છું. તમારે વાર્તા સાંભળીને બોલતા હો અને એક્શન કરતા હોય એવો વિડીયો મને શેર કરો તો બહુ મજા આવશે. પછી તમારો વિડીયો હું ગ્રુપમાં મૂકું તો બીજા બધા બાળકો જોવે ને, તમારું જોઈને તો બધા શીખે ને. તો આપણે અહીંયા જોઈએ. એક સરસ મજાનું સુંદર સરોવર હતું. શું હતું? સુંદર સરોવર હતું. સરોવર કોને કહેવાય? તો કે મોટી જગ્યાની અંદર પાણી ભરેલું હોય અને આજુબાજુ સરસ મજાનું મેદાન ને ટેકરા ને ઝાડ ને એવું બધું હોય, તો એને સરોવર કહેવાય છે, એટલે કે મોટું તળાવ. તો સરોવરની અંદર બે સરસ મજાના હંસ રહેતા હતા. કોણ રહેતું હતું? સરસ મજાના હંસ રહેતા હતા અને એક કાચબો પણ રહેતો હતો. તો આ ત્રણે પાક્કા મિત્ર હતા. બે હંસ અને એક કાચબો, ત્રણે પાક્કા મિત્ર હતા. એમાં હંસ છે એ ચતુર અને શાંત હતા અને ઓછા બોલા હતા. જ્યારે કાચબો છે એ બોલ બોલ કરી રાખ્યો, બહુ બોલકણો હતો. તો બોલકણો હોય એ કોઈને ગમે ના ગમે, તો બહુ બોલવાનું નહીં હો કાચબાની જેમ. કાચબો તો બોલ જ કરી રાખતો હતો. પણ હંસ છે એ ચતુર હતા અને હોશિયાર પણ હતા. એટલે હંસ છે એ બહુ કહેતા કે તું બહુ ભાઈ બોલ કરમાં, પણ કાચબા તો કાંઈ એનું માને નહીં. પછી એક દિવસ એવું થયું. શું થયું? કે તળાવની માછલીઓ હંસને કહેવા લાગી કે ભાઈ હવે તમે આ તળાવ મૂકીને બીજે ક્યાંક જતા રહો, નહીં તો તમે હેરાન થઈ જશો. તો માછલીઓનું માની લીધું હંસે કે સાચી વાત છે, હવે ઉનાળો આવે છે, તળાવનું પાણી ઓછું થઈ જશે, તો આપણે હવે અહીંયા કેવી રીતે રહેશું, આપણે શું કરશું? એટલે હંસે બુદ્ધિ વાપરીને એમ કર્યું કે પેલા તો હંસે એમ કીધું કે અમે ઉડી જઈએ. તો કાચબાએ શું કીધું કે તમે બે ઉડી જશો તો મારું શું થશે, હું શું કરીશ? એટલે હંસે શું કીધું કે એક આપણે આઈડિયા કરીએ. એટલે હંસને સરસ મજાનો ઉપાય મળી ગયો કે કાચબા ભાઈ તમે અમે એક લાકડીથી બે ચાંચથી પકડી લઈએ અને તમે મોઢાથી વચ્ચે પકડી લેજો, પણ ધ્યાન રાખજો હો, બોલતા નહીં. બોલશો તો તમારા રામ રમી જશે, એટલે કે મરી જશો પડીને. તો કાચબો કે હા મને મંજૂર છે, હું પડીશ નહીં, બોલીશ નહીં. ઓકે. એટલે હંસે આ કાચબાને બચાવવા માટે પોતાની બે ચાંચ વડે લાકડીને પકડી લીધી અને વચ્ચેથી કાચબા ભાઈને એમ કહે છે કે તમે આ લાકડીને પકડી લો. પણ આગળ બધી સૂચના આપી દીધી હતી હંસોએ કે તમે બોલતા નહીં, જો બોલશો ને તો પડી જશો. તમારી આ આદત છે બહુ બોલવાની, તો તમારે બોલવાનું નથી. એટલે કાચબા ભાઈ કે ઓકે હું નહીં બોલું. પછી તો હંસ કાચબાને લઈને આકાશમાં ઊંચે ઉડે છે. તો ઊંચે ઉડતા હતા ને એવામાં એને સરસ મજાનું ગામ દેખાણું, સરસ મજાના માણસો દેખાણા. એ બધું જોતો જોતો કાચબા ભાઈ જાતા હતા આગળ જાતા હતા ને એવામાં એક સરસ મજાની પાણીથી વહેતી નદી દેખાણી. તો કાચબા ભાઈએ શું કીધું? એની બોલવાની આદત હતી, તો એ બોલ્યા વગર ન રહ્યા. તો શું થયું કે એને એમ કે મનમાં પેલા વિચારી લીધું કે હું હંસનું ધ્યાન નહીં હોય, ચાલ ને હંસને કહું કે હંસ અહીંયા નીચે પાણીની નદી છે, તો આપણે અહીંયા જ રોકાઈ જઈએ. એવું કેવા જતા હતા. ત્યાં તો મોઢું ખોલ્યું. તમારે એક પણ શબ્દ બોલવો હોય તો મોઢું તો ખોલવું પડે ને. એક જ શબ્દ હજુ તો બોલ્યો ત્યાં તો મોઢું ખુલી ગયું અને કાચબા ભાઈ નીચે પાણીમાં પડી ગયા. પછી તો
હંસભાઈ ને કેવા લાગ્યા નીચે ઉતરીને કે મારી ભૂલ થઈ ગઈ છે, તમે નીચે આવો. પણ હંસે શું કીધું કે ના, અમારે તો સરોવરમાં રહીએ, અમે નદીમાં ન રહીએ, અમારે તો આગળ જવું છે. હવે તું બોલવાની ટેવને હિસાબે નદીમાં રહે. ઓકે. પછી હંસ તો ઉડી ગયા અને કાચબાને અફસોસ થયો કે મારા આવા ખોટા વધારાના બોલકણા સ્વભાવને હિસાબે મારે હંસથી જુદું પડવું પડ્યું. પણ આવો સ્વભાવ મારે ખરેખર રાખવો જોઈતો ન હતો, મારે બોલવાની જરૂર ન હતી. એટલે મમ્મી પપ્પા, દાદા દાદી, નાના મોટા ભાઈ બહેન તમને બહુ બોલતા હો ને તો ના પાડે ને તો એનું માનવાનું હો, બહુ બોલ નહીં કરવાનું. જો લપલપિયા કાચબા ભાઈનું નામ એટલે જ પડ્યું કે બોલ બોલ કરે રાખતા હતા. આપણા બોલ કરવાથી આપણને જ નુકસાન થાય છે, આપણી જ એનર્જી વપરાય છે, આપણી જ ખોટી શક્તિ વેડફાય છે. એટલે ક્યારેય વધારાનું બોલવાનું નહીં હો. કાચબાભાઈની વાત ઉપરથી આપણને બોધ મળે છે કે વધારાનું બોલવાનું નહીં. અને હંસ તો ઉડીને બીજા સરોવરમાં જતા રહ્યા અને કાચબાભાઈ નદીમાં પડી ગયા અને અલગ પડી ગયા એનાથી. ઓકે, તો આ વાર્તા આપણે અહીંયા પૂરી કરીશું. બાય.